તમારે શું કામ છે ભાઈ? પકડાવા લાગ્યા જામનગર. તમે જામનગર થી આવ્યા છો? ના, અમે ગમે ત્યાં છે. તમારે શું કામ? અરે હું તો વાતો કરવા, શું ખરીદી કરવા આવ્યા છો? તમે આ મહિલાની વચ્ચે શું કરો છો? તમારે ચણિયાચોળી લેવાની છે? મહિલાઓની વચ્ચે કે મારે ઊભા ન રહેવાય? ના, આટલી બધી કેટલા રૂપિયાની ચણિયાચોળી ખરીદવાના છો? પણ તમારે શું કામ છે? અમે કેટલાની પણ ખરીદીએ. હું આરજે દેવાંગ છું. દેખાતું નથી શું કરવા આયા છીએ, ક્યાં આગળ છીએ? હું આરજે દેવાંગ છું. અને તમે તમે આરજે ખાતરી? હું આરજે દેવાંગ છું કે નહીં? હે તો નહીં આ લોકો આમને કહી દો, આ લોકો મને ખખડાવે નહીં, કહી દો. નહીં ખખડાવતા હો. અમે નવરંગપુરા પોલીસની ટીમ છીએ. નવરંગપુરા પોલીસ થી જો રે જેવા લોકો માટે જ અમે અહીંયા પેટ્રોલિંગ રાખીએ છીએ, જેથી કરીને મહિલાઓની છેડતી ના થાય અને આ ચોરી ને એ બધું ના થાય, એ ખાસ ધ્યાન રાખીએ. હેતલ મેમ, તમે પણ મળી ગયા મને આ વખતે લો ગાર્ડનમાં. દેવાંગભાઈ, અમારી ટીમ તો દરરોજ હોય છે, પણ નવરાત્રી આવતા તમે અમને મળી જાવ છો. ડેઈલી અમારું અહીંયા પેટ્રોલિંગ ચાલુ જ હોય છે સિવિલ કપડામાં, અને ખાસ નવરાત્રીમાં મહિલાઓની અવરજવર વધારે હોય છે, એટલે અમારી ટીમ ડેઈલી પેટ્રોલિંગમાં હોય. આ વખતે અમદાવાદ સિટીની સી ટીમને દરેક નવરાત્રી જ્યાં બી અત્યારે ગરબા ચાલુ છે ત્યાં દરેક અમારી સી ટીમ એક હાજરી આપશે, પેટ્રોલિંગ રહેશે, ટ્રેડિશનલ ડ્રેસમાં બી હશે અને સિવિલ કપડામાં બી હશે, અને ખાસ બોડી વોર્ન કેમેરા સાથે અમારી પેટ્રોલિંગની ટીમ હશે. ખાસ અમારે સીપી સર અને જેસીપી સર ક્રાઇમ અને અલગથી અમારે ક્રાઇમ બ્રાન્ચની બી 10 ટીમો હશે, અને કોઈ બી એવો કંઈ બનાવ ના બને એના માટે ખાસ અમે વ્યવસ્થા કરવામાં આવેલી છે. નવરાત્રિની મોજની જવાબદારી તમારી અને સુરક્ષાની અમારી. ક્યાં વાત હે.